HIV ની ફેક્ટરી કોને આપણે ગણીશું? ટી કોષોને ગણીશું, પછી ખાલી કોષો લખ્યું છે, મેક્રોફેજને ગણીશું કે એ અને બી બંને? તો મેક્રોફેજ કે જે HIV ની ફેક્ટરી તરીકે વર્તે છે. એડ્સ વાયરસમાં શું આવેલું છે આ પણ આપણે જોઈ ગયા. એની રચના આખી બેવડી શૃંખલામાં ધરાવતું ડીએનએ તો છે જ નહીં, એટલે ડીએનએ વાળા ઓપ્શન નહીં આવે. બેવડી શૃંખલા ધરાવતું આરએનએ નથી, એકલ શૃંખલામાં આરએનએ. પણ એકલ શૃંખલી આરએનએ કેટલા આવેલા છે? 2. આમાં કન્ફ્યુઝન ના થાય. એકલ શૃંખલામાં આરએનએ કેટલા આવેલા છે? 2 આવેલા છે, આ યાદ રાખજો. કેન્સર પ્રેરતા વાયરસને આપણે શું કહેવાય? રિટ્રોવાયરસ, ઓન્કોજેનિક વાયરસ, ગામા વાયરસ કે હાઇબ્રિડો વાયરસ? ઓન્કોજેનિક વાયરસ. શું કહીશું આપણે? ઓન્કોજેનિક વાયરસ. બરાબર. હવે પાછું તમને એમ થશે રિટ્રોવાયરસ પણ આવે, પણ અહીંયા સ્પેસિફિક જે કેન્સર જે છે એના માટેનું વાયરસ ઓન્કોજેનિક વાયરસ. પછી પાછું 11મા પ્રકરણમાં આવે છે રિટ્રોવાયરસ કે જે સામાન્ય કોષોને કેન્સરના કોષમાં ફેરવે છે, એટલે એ આવી ગયું અહીંયા ઓન્કોજેનિક વાયરસની અંદર. બરાબર. ઓન્કોજેનિક ના આપ્યું હોય તો ચલો તમે કરી નાખો છો, ઠીક, રિટ્રોવાયરસ બરાબર છે. પણ અહીંયા જવાબ આપણો થઈ જવાનો છે ઓન્કોજેનિક વાયરસ. પાછું 11મા પ્રકરણમાં આવે છે ને રિટ્રોવાયરસ, એટલે અહીંયા કન્ફ્યુઝન ના થાય તમારે. કેન્સર પ્રેરતા કાર્સિનોજનમાં બિનઆયનિક કિરણોમાં કોનો સમાવેશ થાય છે? બિનઆયનિકમાં કોણ આવશે? એક્સરે, ગેમા, યુવી કે આઈઆર? તો કોણ આવશે? યુવી કિરણો બિનઆયનિક છે. કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી કયા કિરણનો ઉપયોગ કરી શરીરના આંતરિક ભાગોના કેન્સરની તપાસ કરવામાં આવે છે? બી કિરણો, ગેમા કિરણો, યુવી કિરણો, એક્સરે કિરણો? તો કોનો ઉપયોગ થવાનો છે? એક્સરે કિરણો. કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી સીટી સ્કેન થશે. એમઆરઆઈમાં જીવંત પેશી, આ ખાસ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે કે ભાઈ આપણે જીવંત પેશીની દેહ ધાર્મિક જે ફેરફાર થયેલો છે એ આપણે જાણવું છે, તો એના માટેની પદ્ધતિ કઈ છે? તો એમઆરઆઈ કરવામાં આવશે ને એમઆરઆઈમાં શું છે ભાઈ? તીવ્ર ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ થતો હોય છે. યુવી કિરણો, તીવ્ર ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ થાય છે. કેન્સરનો ફેલાવો એક ભાગથી બીજા ભાગ સુધી થતો હોય તેવા પ્રકારની આપણે ગાંઠને શું કહીશું? મેલિગન્ટ, સાધ્ય અસાધ્ય હતું, વિઘન, ઝડપથી પ્રસાર થાય, એ અને બી બંને? તો અહીંયા શું કહીશું આપણે? જવાબ શું આવી જશે આપણો? એ જવાબ આવશે. બરાબર. આને તમે જે વાંચો એ કોઈ લડવાનું નથી આપણને. જવાબ આવી જશે એ. કેન્સરની સારવારમાં આલ્ફા ઇન્ટરફેરોન આપતા ખાલી જગ્યા લાક્ષણિકતા શરીરમાં તૈયાર થાય છે. રોગપ્રતિકારક તંત્રની સક્રિયતા વધે, સીધા જ કેન્સર કોષો પર હુમલો કરે, કેન્સરના કોષના પ્રોટીન સાથે જોડાય, એનિમિયા, વાળ ઉતરી જવા જેવી. હવે આલ્ફા ઇન્ટરફેરોન કેમ આપ્યું? તો કે આપણું રોગપ્રતિકારક તંત્રની સક્રિયતા વધે ને પછી કેન્સરના કોષોનો નાશ કરે છે. અફીણમાંથી કયા દર્દ શામક ઔષધ મેળવાય છે? મોર્ફિન, કોડિન, મેરીજુઆના? એ અને બી બંને? તો અફીણમાંથી આપણને કોણ મળશે? મોર્ફિન અને કોડિન બંને મળવાનું છે, તો જવાબ થઈ જશે આપણો ડી. કોકેન કઈ વનસ્પતિમાંથી આપણને પ્રાપ્ત થાય છે? કેનાબિસ ઇન્ડિકા, કેનાબિસ સટાઇવા, એટ્રોપા બેલેડેના, ઇરિથ્રોઝાઇલમ કોકા? કોણ છે? ઇરિથ્રોઝાઇલમ કોકામાંથી મળશે કોકેન. નિકોટિન એડ્રિનલ ગ્રંથિને ઉત્તેજતા કયા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ પ્રેરાતો હોય છે? એડીએચ, એડ્રિનાલિન, આલ્ડોસ્ટેરોન કે કોર્ટિસોલ? તો જો એડ્રિનલ ગ્રંથિ ઉત્તેજાશે તો કયા અંતઃસ્ત્રાવ આવવાનો છે? સ્ત્રાવ થશે એડ્રિનાલિનનો સ્ત્રાવ થાય છે. પણ આપણને પૂછાય કે ભાઈ શસ્ત્રક્રિયા દરમિયાન પીડાને ઓછી કરવા માટે દર્દ શામક તરીકે કોનો ઉપયોગ થાય? કોડેન, સ્મેક, મોર્ફિન કે હસીસ? મોર્ફિનનો ઉપયોગ થાય છે. વિટ્રિયોલ સિન્ડ્રોમ એકાએક કેફી પદાર્થો આલ્કોહોલનો ત્યાગ કરવાથી, કિશોરાવસ્થાની અંદર આપણને જોવા મળે છે, બેચેની, કંપારી, ઉપકાને પરસેવો થાય, એ અને સી બંને? તો જો પેલું એકાએક કેફી પદાર્થ અથવા આલ્કોહોલનો ત્યાગ કરવામાં આવે તો એક એ આવી જશે, અને બીજું
સી આવશે. તો જવાબ થઈ ગયો આપણો ડી, એ અને સી બંને. હવે જો આ કોનું બંધારણ છે, આ બંધારણ ખાસ તમારે યાદ રાખવાના છે. બરાબર, મોર્ફિન માટેનું એક આપેલું છે ને એક આ બંધારણ છે. તો આ બંધારણ કોના માટેનું છે? કેનાબિનોઇડના અણુનું છે. કોનું બંધારણ છે? કેનાબિનોઇડના અણુનું. તો આ બંધારણ યાદ રાખવું આપણે. જોડકા પ્રકારના એમસીક્યુ આપણને પૂછાય, કયા પ્રકારના અંતરાયની અંદર કોણ આવવાનું છે? તો જો શારીરિક અંતરાયની અંદર પહેલું જ કોણ આવશે? શારીરિક અંતરાયની અંદર આપણે આવી જશે ત્વચા. દેહ ધાર્મિક અંતરાયની અંદર કોણ આવશે? મુખ ગુહાની લાળ આવી જશે, લાઇસોજાઇમ આવેલું છે. કોષાંતરીય અંતરાયની અંદર કોણ આવશે? એક કેન્દ્રીય કણ આવી જશે. અને કોષ રસી અંતરાયની અંદર કોણ આવવાનું છે? આપણે ઇન્ટરફેરોન આવશે. એટલે એની અંદર પી, બી ની અંદર એસ, સી ની અંદર આર અને ડી ની અંદર ક્યુ. તો આવો જે જવાબ આપણો થશે. પી વાળો તો એક જ છે, જવાબ થઈ ગયો આપણો ડી. આગળનો પણ એ જ રીતે એમસીક્યુ છે. યોગ્ય જોડકા મેળવો. કોલમ 1, કોલમ 2. આરડીએનએ ટેકનોલોજી. આરડીએનએ ટેકનોલોજીના ઉપયોગથી ટાઇફોઇડ, એઇડ્સ, તીવ્ર ચુંબકીય ક્ષેત્ર કે ઈસ્ટ આપણે હિપેટાઇટિસ બી ની જે રસી તૈયાર કરેલી છે, તો આ થઈ જશે. એમઆરઆઈ પદ્ધતિ કે એની અંદર આપણે તીવ્ર ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ થશે. એલિસા કોના માટે છે? એઇડ્સ માટે. અને વિડાલ કસોટી જે છે કોના માટે છે? ટાઇફોઇડ માટે છે. એની અંદર એસ, બી ની અંદર આર. તો આવો પહેલો આપણો એ ઓપ્શન થઈ જશે. કેન્સરના દર્દીને જૈવિક પ્રતિચાર રૂપાંતરકો તરીકે ખાલી જગ્યા આપવામાં આવે છે. કોણ આપવામાં આવશે? અને આલ્ફા ઇન્ટરફેરોન, બીટા ઇન્ટરફેરોન, ગેમા ઇન્ટરફેરોન કે ડેલ્ટા ઇન્ટરફેરોન. જો આ પણ પૂછાયેલું છે બોર્ડ ગુજકેટની પરીક્ષાઓની અંદર. આલ્ફા ઇન્ટરફેરોન. બેચેની, કંપારી, ઉબકા, પરસેવો, આ બધા કયા રોગના લક્ષણો છે? ટર્નસ સિન્ડ્રોમ, ડાઉન સિન્ડ્રોમ, ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ કે વિટ્રિયોલ સિન્ડ્રોમ. તો આગળનો પણ આપણે એમસીક્યુ જોયું આ રીતનું. વિટ્રિયોલ સિન્ડ્રોમના બધા લક્ષણો છે. ફરીથી જોડકા પ્રકારનો એમસીક્યુ આપણે. પેપેવર સોમનીફેરમ, એની અંદરથી આપણને શું પ્રાપ્ત થવાનું છે? પેપેવર સોમનીફેરમની અંદરથી ઓપિયોઇડ્સ કોણ આવશે? ઓપિયોઇડ્સ. કેનાબિસ સટાઇવા, કેનાબિસ સટાઇવાની અંદરથી કેનાબિસ સટાઇવામાંથી આપણને શું મળવાનું છે? મેરીજુવાના મળશે. ઇરિથ્રોજાઇલમ કોકામાંથી કોકેન મળશે. અને ધતુરો કે જે ભ્રામકતા પ્રેરક છે. એકની અંદર એસ, એકની અંદર એસ આવે એવો પહેલો એક જ ઓપ્શન છે. એક વ્યક્તિના પશ્ચ ઉપાંગમાં લસિકા વાહિનીઓમાં દીર્ઘકાલીન સોજો, જનનાંગોમાં વિકૃતિ સર્જાય છે, તો તે વ્યક્તિમાં કયો રોગ હશે? અમીબાયોસિસ, એસ્કરાઇસિસ, ફિલારિયાસિસ કે મેલેરિયા. કઈ બીમારી કહીશું આપણે આને? ફિલારિયાસિસ કહીશું. શું કહીશું? ફિલારિયાસિસ. ફિલારિયર કૃમિ દ્વારા હાથી પગો અથવા એલિફન્ટાઇસિસ તરીકે એને ઓળખવામાં આવે છે. ફરીથી જુઓ, જે અંતરાય જે આપેલા છે એનો જોડકા પ્રકારનું એમસીક્યુ છે. કોષાંતરીય અંતરાય, દેહ ધાર્મિક અંતરાય, કોષરસીય અંતરાય અને શારીરિક અંતરાય. તો કોષાંતરીય અંતરાયની અંદર આપણે કોણ આવવાનું છે? મુખમાંની લાળ, ઇન્ટરફેરોન, નૈસર્ગિક મારક કોષો, શ્વસન માર્ગનું શ્લેષ્મ આવરણ. તો કોષાંતરીયની અંદર નૈસર્ગિક મારક કોષો આવે અથવા પીએમએનએલ છે તટસ્થ કણો આવશે. દેહ ધાર્મિકની અંદર કોણ આવશે? મુખ ગુહાની લાળ આવશે કે શ્વસન માર્ગનું શ્લેષ્મ આવરણ આવશે? બીજાની અંદર મુખ ગુહાની લાળ. કોષરસીય અંતરાયની અંદર ઇન્ટરફેરોન આવશે. અને શારીરિક જે અંતરાય છે એ શારીરિક અંતરાયની અંદર શ્વસન માર્ગનું શ્લેષ્મ આવરણ. દૂધ સ્ત્રવણના પ્રારંભિક દિવસોમાં માતાના સ્તનમાંથી સ્ત્રવતું પીળાશ પડતું પ્રવાહી કોલોસ્ટ્રમ આનું ઉદાહરણ છે. નિષ્ક્રિય પ્રતિકારકતા, સ્વપ્રતિકારકતા, સક્રિય પ્રતિકારકતા કે કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા. તો ઉદાહરણ થવાનું છે નિષ્ક્રિય પ્રતિકારકતાનું. આ બધા એમસીક્યુ પાછલા વર્ષોની અંદર પૂછાયેલા છે. બરાબર, આ બધા એમસીક્યુ પાછલા વર્ષોમાં પૂછાયેલા છે. નિષ્ક્રિય કુદરતી પ્રતિકારકતાનું ઉદાહરણ થવાનું છે. યકૃત સિરોસિસ એ લાંબા સમય સુધી ખાલી જગ્યાના સેવનથી થાય. અફીણ,
આલ્કોહોલ, તમાકુ કે કોકેન? તો આલ્કોહોલના સેવનથી થશે. હિરોઈન નામે ઓળખાતું ઔષધ એ આના દ્વારા સંશ્લેષિત થાય છે. મોર્ફિનનું નાઇટ્રેશનથી, મોર્ફિનનું મિથાઇલેશનથી, મોર્ફિનનું એસિટાઇલેશનથી કે મોર્ફિનનું ગ્લાયકોસાઇલેશનથી? તો આનું જે નિર્માણ થવાનું છે નિર્માણ થશે મોર્ફિનનું એસિટાઇલેશનથી. કોનાથી થવાનું છે? મોર્ફિનના એસિટાઇલેશનથી થશે. 49માં આપણો જવાબ થઈ જવાનો છે સી જવાબ. જો વારંવાર MCQ પૂછાય છે, દૂધ સ્ત્રાવ શરૂઆતના દિવસોમાં માતા દ્વારા સ્તવતું પીળાશ પડતું પ્રવાહી કોલોસ્ટ્રમ નવજાત બાળકને રોગ પ્રતિકારકતા મેળવવા માટે જરૂરી છે. એ કોના પરિણામે? ઇમ્યુનોગ્લોબ્યુલિન એ, કુદરતી મારક કોષો, મોનોસાઇટ્સ કે મેક્રોફેજીસ? ઇમ્યુનોગ્લોબ્યુલિન એ આવશે. નીચેના રોગોને તેના માટે કારણભૂત સજીવ સાથે આપણે જોડવાના છે. ટાઇફોઇડ માટે કોણ આવશે? સાલ્મોનેલા ટાઇફી છે. ન્યુમોનિયા માટે કોણ આવવાનું છે ભાઈ? હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝી આવશે. ફાઇલેરિયસ માટે વુકેરિયા, અને મેલેરિયા માટે કોણ છે? પ્લાઝ્મોડિયમ. તો જવાબ અહીંયા આપણે જોઈ લો તમે, પહેલાની અંદર 3 આવે, એકમાં 3 આવે એવું એક જ ઓપ્શન છે સી. ક્લિયર છે દરેક વિદ્યાર્થીને આટલા સુધી?